ગીર સોમનાથના કોદિયા ગામે દાદીની નજર સામે જ દીપડાએ બાળકીનો શિકાર કરતા પરિવારમાં માતમ છવાયો છે। ઘટના 3 દિવસ પહેલાની છે। ગીર ગઢડાના કોદિયા ગામે પરિવાર ભોજન કરવાની તૈયારી કરી રહ્યો હતો ત્યારે જ કોદિયા ગામે ઘરમાં દીપડો ત્રાટક્યો અને 4 વર્ષીય ધ્રુવી પર હુમલો કરી ગળાના ભાગેથી ઢસડી લઈ ગયો। ઘટનાને પગલે દાદીએ બૂમાબૂમ કરી મૂકતા આસપાસમાંથી લોકો એકઠા થયા અને દીપડાની ચુંગાલમાંથી માસૂમને છોડાવવાનો પ્રયત્ન કર્યો। જો કે દીપડો 30 થી 35 મીટર દૂર સુધી તેને ઢસડી ગયો। દીપડાના હુમલામાં બાળકીને ગંભીર ઈજા થતાં તેનું મોત થયું। દીપડાના હુમલામાં બાળકીને બચાવી ન શકનાર દાદીના અફસોસનો પાર ન રહ્યો। વન વિભાગને જાણ થતાં 24 કલાકમાં જ આ આદમખોર દીપડાને પાંજરે પૂરી દેવામાં આવ્યો છે। હા અહીંયા જતા હતા આમથી તળપ મારીને આવ્યો આ ડોકી થોપી લીધી સીધી ડોકી પકડીને લઈને જોયો ગયો કઈ બાજુ ભાગ્યો પછી આમની દોડવા માંડ્યો તો હું વાહે ગઈ તે ઈ આ ઓલા આંબા સુધી હું ગઈ પછી મને દેખાણો જ નહીં પછી ઈ ઓલા લીમડામાં ક્યાંક નાખી ભાગવા માંડ્યો માણા નકરા આવી ગયા તે કોઈ ઘરમાં પુરુષો નતા નહીં અમે આ દીકરી બે જ હતા કોઈ જે નહીં આ 7-8 વર્ષ રહ્યા આમ માલ કાંઈ નહોતું અમારું અહીંયા। હા કોદિયા ગામની આસપાસમાં મારા અંદાજ પ્રમાણે 14 થી 15 દીપડા તો કાયમી માટે રહી છે। અત્યારે અહીંયા પિંજરા રાખ્યા છે હવે હા પિંજરા રાખ્યા છે 2 દિવસ આવ્યા છે સાંજે કાલ ગઈ રાતે આવ્યા હતા ને આજે કોદિયા થી દોડનો રસ્તો છે ને 3 કિલોમીટર 2 જાનવર તો એવા ખતરનાક છે જાણે કે કાયમી 2 વ્હીલર વાળા રાતે બકાલું લઈને જાય છે કોઈ મોડે રાતે વેપારી આવે છે ત્યારે એને હરનૂર કવરાવે છે કાયમી માટે।